આ બધું ચા ને ખોટ ને બધું ચા એકલો પડ્યો હોય ને ખોટ ને એવું તો પતી ગયું હોય. હવે બે થઈ જવું પડશે મને તો નહીં હવે બે થઈ લઈ આવું નકર ચા ને બધું છે ને પીવું ખોટ વગર. એટલે બાઈક તો કે પડ્યું નહીં હોય તો લઈ ગયું કોણ? પાતો ચતુર પાતો એક લઈ ગયા હોય આપણે બે ક્યાં ગયા? હા એનો મને તો પૂછવા તો દે, પૂછ્યો તો ખરા. પાણીની બોટલ પર બહુ શેપટ કરી દી છે. એટલે ચતુરભા હવે મારા બાઈક તમે લઈ જતા? તમાર બેગ મારે ઓલા લેવું પડે. માર તો હે તો મારે તો બાઈક માં મેલું, તું બાઈક તો હે જ નહીં. તમારે રાખવી પડે ને. માર તો બાઈક આ પડી ને એક જ પડી હોય. હું તો પાણીની બોટલ સાફ હું તો કરું. તમે લઈ ગયા હું તો પૂછવા આવ્યો ભાઈ. એટલે મારા આગળ નહીં પણ બાઈક. હા તમે બીજું પૂછી દઉં કોઈ લઈ ગયું હોય તો બરાબર. લે વાલાજી હા મારો બાઈક જ જોવું ને તમારે. તમારું બાઈક જોવું જ છે ને? હા પડી બતાવું હું. બતાવો. લે તારી હું તો કશું નહીં. મારું બાઈક કે નહીં આવતું જો. હું જ મેં કીધું મેં. હું કશું નહીં. તમે અરે પણ મેં રાતે હું જ મેલ્યું બાઈક. મને ખબર હે. તો પછી ક્યાં જીતો? મારે નહીં. તો લઈ કોણ ગયો છે? નક્કી કોક આયેલું લાગે. તો ચુંડાજી લઈ જાય. આ તો ચુંડાજી હવે પૂછવું પડે પણ ચુંડાજી ને હવે ઘરે જવું પડે એમના. તો હવે ગજી એવું હતો. પુસ્તક અલગ પગે લઈ જાય છે મને એવું લાગે. હવે તો જો હા બધા રેડી થઈ ગયા. તો હવે આપણે જો તમને તો ખબર કે આપણે દરરોજ એક જગ્યાએ રહીને શકીએ બરોબર હે. આપણે દરરોજ અલગ અલગ જગ્યાએ તો જવું પડે એટલે આજ એવું કરો અને પેલાને પહેલા તો ઉઠાડજો. પેલા તું કહેજે જલ્દી કે જાગ કે હવે દાડો ઉગી ગયો. જાગે ભાઈ ગોબરા દાદા હાલત કહું. હા હાલત કહું ગોબરા દાદા. એ ચોકીદાર શું કરો? તો મોટો ઊંઘ્યો મને ચોકી કરાડ્યો. હા ચોકી કરાડ્યો. ગોબરા ભાઈ કીધું છે. ગોબરા દાદા બોલાવે હેડો. ખબર્યું? હા ગોબરા ભાન કહો પતરા બતરા નખાવા તો વરસાદ આવશે ને છુમામાં તો પલળી જાઓ. ગોબરા દાદા પૂછી દો આ પત્ર લખાવાનું કે પતરા નખાવો હોય તને. પેલા તો તું મારી વાત હોભર શું કહો? કે એક તો તને ખબર નહીં પડતી કે દાડો ઉગી જાય તો વહેલા ઉઠાય. તને ચોકીદારો રાખ્યો તને અમે કાલના મૂકીને ગયા હોય ખબર હે? હું હુઈ ગયો છું. હાર હવે સો ઊંઘી જાય બરોબર. પત્ર બત્ર તો આપણે નાખશું અને આપણે એક જગ્યાએ કાયમ રહેવાનું આવતું નહીં. એટલે હવે વાપરો હા આજ એવું કરો તમે ગામમાં કોઈ પણ વેશ ધરીને જો ગમે કોઈ ભિખારી બનો કોઈ માગણ બનો અને એવી રીતે કરીને જો ગામમાં જોતા હો કે કના ઘરે શું વસ્તુ પડ્યું તો આપણે પછી રાતે ન ઉઠાઈએ બરોબર. એટલે તમે આજ જો તમે બધા તૈયાર થો બરોબર. તમે જે તમારો હુકમ અને હોય. વાપરો કે હું જાઉં હું બાર તારામ હા હું મારું કામ પતાવીને હું જલ્દી પાછો આવીશ અને તમે તમારું કામ ચાલુ તમારી રીતે કરી નાખજો બરોબર. બરોબર. હા, જો તમે તમારો હુકમ ગોગરા દાદા હા. હાલ જઈએ છીએ. ચલો બધા ગોબરા ગેંગ આપણે બધાનો વયસ અલગ અલગ લઈ લ્યો અને આપણે જઈએ બધા ફરીએ. ખોલ જલ્દી. ખોલું ખોલું રોન ચોકી હવે મારે કરવાનું થાય તો થોડું જ પડે ને. મેં કહો તો હું વાપરું. હવે વાપરો જો બરોબર. અત્યારે હું જઉં મેં કીધું ને તમે મારા કોમથી જઉં હું ભાઈ તમે બધાએ તું ભાઈ મદારી બન મદારી હા બરોબર ને. બની જાઉં. તમે બે માગણ અને તું અને પેલો ભંગાર વાળો બનો અને આ ગામમાં જોતા હો કે ગામમાં શું લેવા આપણું લીધા જેવું એમ સમજ્યા. હું જઉં મારા કોમથી તમે ચાલુ કરો તો. કશો વાંધો નહીં. હા તો અમે પહેરવેશ અમારો બદલી નાખીએ. એ હા બદલો જ પડે ને. ચલો ગોબરા ટીમ ચલો પકડજો તો સાયકલ. પકડો પકડો. ભાઈ ઊભી રાખો ઊભી રાખો. ઓબરો હા કોઈ ખબર ના પડી જોવે કે આપણે ગુંડા હે બરોબર. બરોબર. આપણે આરે વેશમાં આયા ને તો એના વેશમાં રહેવાનું હોય હા અને બધાય અમે આ બાજુ જવું હોય હું આ બાજુ એમાં જઈએ. કદાવ તો પડે. વારા ફરતી જઈએ બરોબર. હા, વારા ફરતી જઈએ. તો હું પેલા તમે તમારું કામ કરો અરે આનું કામ કરે અમે અમારું કામ કરીએ હા, બરાબર. બરોબર. એટલે કોઈને ખબર ઘરે જ પડી ના જવાનું જોઈએ. કોઈને ખબર ના પડવી જોઈએ હા, બરાબર? હા. એ તો રીતના ચલો. કરો. તમે નહીં હારો તમે પેલા જ જાઓ. હા, ઘેર હેડ. પેલું પેલું એક તને મૂકો. હા, ટોકો પાડીએ પાઉં. તો કોતા એટલે પાળું લે હું. પકડો બોલો. એટલે ચોકડી પડે ને આગળ એક જ જઈને બધા વેરી જઈએ બરોબર. તમે બે આમ જાઓ અમે બે આમ જઈએ હું એક આમ જાઉં ને બધા એવી જ બરોબર. આવ વેરેજી એક જ. આજો આજો જલ્દી આવો. પકડો બોલો. બધા
બરોબર હું જતા હું પેલા બરોબર જોતા હું કોના ઘરે શું પડ્યું હોય બરોબર ઘરે બાપલિયા આજે તમારા ઘરે પહેલી વાર આવ્યો છું હો બાપલિયા કઈ 10 રૂપિયા હોય તો આપી દો ને ઓય ઘરે લાગતું નહીં આખી જિંદગી માં ભીખ જ માંગવાની આકોર તો કોઈ હતું નહીં પણ આગળ જવા દે બાપલિયા જો કોઈ 10 રૂપિયા કોઈ આલી દે તો ભલે અરે બાપલિયા તો ઘર જ બંધ છે આગળ જાય એવું નથી બાપલિયા તો આજે મારો દાડો ફેલ ગયો બાપલિયા પણ આમ આટો મારતા વા દે બાપલિયા એ કોઈ ઘરે છે બાપલિયા એક 10 રૂપિયાની જરૂર છે હાલો ને બાપા કોઈ ઘરે લાગતું નથી અત્યારે આ કેવા ચોકડીએ હું આવી ગયો છું અહીંયા કેમ છે બાપા શું કરો છો આને એક 10 રૂપિયાની જરૂર છે હાલો ને પહેલી વાર તમારા ઘરે આવ્યો છું હો બાપા એક 10 રૂપિયાની જરૂર છે કોઈ દાડો હું ક્યાંય ગયો નથી તમારા ઘરે પહેલી વાર આવ્યો છું બાપલિયા અને તમારે સાપ જોવો હોય તો હું બતાવી દઉં ગોગાના દર્શન કરાવી દઉં આમનું કઈ વરે એવું નથી લાગતું હો બાપલિયા આગળ વયો જવા દે મને હાલ એ છોકરાઓ કેમ છો તમારે સાપ જોવો છે સાપ ગોરીલો સાપ છે સ્પેશિયલ લાવ્યો છું કાંટામાંથી લાવ્યો છું એને પકડીને તમારે સાપ જોવો છે એમના દર્શન કરજો ગોગો બાપો છે તો અહીં બેસી જાઓ બધાય અને અવાજ ના કરતા હો એ ગોગા છોકરાઓ અવાજ ના કરતા હો હવે જો તમને સાપ બતાવું બંધ થાઓ એ ગોગા બાપા આમના તમે દર્શન કરી લેજો તમારી આવતી ભેટીએ સુખ મળશે તમને એક 10 રૂપિયા હોય તો આપી દો ને ગોગા બાપાના દર્શન કરી લો તમે એક 10 રૂપિયા હોય તો આપી દો ને ગોગા બાપાના દર્શન કરી લ્યો છોકરાઓ તો ઘરેથી લેતા હો અહીંયા હું બેઠો છું જાઓ ઘરેથી લેતા હો બધાય તો હવે બંધ કરી દઉં છું તમે દર્શન કરી લીધા ને હું આગળ જઈને બતાવું છું હો તો આવજો હો છોકરાઓ હું ફરીથી પાછો આવું એટલે 10 રૂપિયા આલજો મને સારું છોકરાઓ તમે જાઓ ઘરે હો ઘર ખુલ્લું છે ને કોઈ લાગતું નથી ઘરે એટલા ગોબરા દાદા એ કીધું તો એમ તો કરવું પડશે ને અમે આ વાદીનો વેશ લઈને આવ્યા છે પણ ચોરી કરવાની છે અમારે ઘરમાં ચોરી કરે એવું લાગે છે હો રાતે આવવું પડશે ગોબરા દાદાને કહેવું પડશે કે આ ઘર છે ચોરી કરે એવું હા આ વાદીનો વેશ લઈને આવ્યો છું પણ વાદી મારે બનવાનું નથી હું ગુંડો છું ગુંડો અમારી ગેંગનો ગુંડો છું પણ રાતે નક્કી આવવું પડશે મારે અહીંયા
અહીંયા કોઈ લાગતું નથી. ઓનાનાસ ચોરી કરે એવું સારું છે. હાલ લઈ લો, લઈ લેવા દે, કામ આવશે એનું. અંદર તો છે માલ તો ભર્યો છે. ગોબરા દાદાને કેવું પડશે કે આ ઘરમાં માલ છે. સોનું મને સોનાવાના કોઈ ના દેખાય. આ રાતે અમે અહીંયા આવ્યા, આપણું જ પડશે અમારે રાતે અહીંયા. હાલ સારો જ બધા ઘરમાં પડ્યો હોય અને હું કહું હવે તમારે જાવું છું કે આ જાય? અમે જઈએ ને હા તમે બે જાઓ. અને મેં તો બે ત્રણ ઘર જ જોયા બરોબર, પણ તમારે તો આમ બોલવાની પીર સારી રાખજો. અને ગુંડાગર્દી આપણે ગુંડાના વેશમાં પછી જવાનું જ છે રાતે. એટલે ઓય તમે અત્યારે હું શું કહું, હા આમ ચાલે એવું ના બાજુ રાતે ચાલશે, એક નંબર તોડશે. કમ્પ્લીટ હે ને? હા ચોરી કરવાની મજા આવશે રાતે. ગોબરા દાદા પોહાયું હોય ને અલ્યા ગોબરા દાદા તો પોહાય એવું હોય ને, એક ઘરમાં તો નકરો હોનું હોય. ના હોય. ખબર છે બાર જે હે તમે બોલજે. કોઈ ઘરે ના હોય ને તો હડા ખોલી જોજો. જો હળો તમે જો હળો હવે. મંજીએ. એક કામ કર, હા અરે ઓમ જઈને આયા ને, તો આપણે આપણે ઓમ જઈએ હવે. ઓમ જે બરાબર, કારણ કે આ તો ખબર પડી જાય કે આ જગ્યા તો આપણે ચાલેવી રાતે. ઓમ જઈએ આપણે. તો આપણે વહીને ઓમ જી હા બરાબર ઓમ જઈએ. બરાબર જી હોવે. એટલે કોઈ ખબર ના પડે. તમે જઈને આવો પછી અમે જઈએ. હા, તમે વરનો રહેજો બરાબર. કરણ તું હાથ કાન ને હું જોતો રહું બરાબર. એ લોખંડ હવે ભંગા રાખીએ, હવે પ્લાસ્ટિક આપવાનો 10 રૂપિયા કિલો. એ લોખંડ ભંગા પ્લાસ્ટિક આપવાનો 10 રૂપિયા કિલો. તમે હું જમણી બોલતો હવે ઉતારું બોલ. એ લોખંડ ભંગા પ્લાસ્ટિક આપવાનો 10 રૂપિયા કિલો. એ લોખંડ ભંગા પ્લાસ્ટિક આપવાનો 10 રૂપિયા કિલો. એ 10 રૂપિયા કિલો. લાવ, બરાબર. આગળ પડી શું ભાવ આવો તો તમે જ લાવો. ઉચકરા છીએ. પૂછો કેમ હતો? એટલી પડી આવું તાન હોય આગળ જ કરતો. એ લોખંડ ભંગા પ્લાસ્ટિક 10 રૂપિયા કિલો. તો હવે ગણી તો નહીં, હવે મેળવાની તો ચીજ આવે. 100 રૂપિયા આવશે. હાલો લો કરકટી આયે ને. એ લોખંડ ભંગા પ્લાસ્ટિક 10 રૂપિયા કિલો. એ ભાઈઓ બહેનો લોખંડ ભંગા પ્લાસ્ટિક આપવાના 10 રૂપિયા કિલો. લોખંડ ભંગા પ્લાસ્ટિક. એ ભુરાડિયા. હા પડ્યું ભંગાર મારે પડ્યું છે. ભાઈ આને ઉચક રાખીએ. ઉચક રાખો. ઓય. તું શું? તો જેટલા જોવા થયું. એટલે મેલ 50 રૂપિયા આવશે 50 આવે ભાઈ. એવું હે? આલે લે. આ ટોકર તો એટલું મજબૂત હોય. એ રોકા ના આવે તો 50 ઉચક. આવશે. આ તો ઉચક કહેવાય. હું આ ના તમારે આપવો હોય તો આપો, નક લઈ જાઓ પાછો. લઈ લો, તમે ના લેવો તો લઈ લો. 50 રૂપિયા નહીં આવે. હા વાંધો નહીં તને હાલો. પચા તો પચા. આ લઈ લો, 50 લેજે. લો. બસ. જો. એ લોખંડ ભંગા પ્લાસ્ટિક આપવાના 10 રૂપિયા કિલો. તું એ ખબર રાખ. આજા. ઓહો. એ લોખંડ
ભંગાર પ્લાસ્ટિક આપો 10 રૂપિયા કિલો લોખંડ ચેન્નઈ જલા રાજુ આ નહીં લોખંડ ભંગાર પ્લાસ્ટિક તમે ચેન્નઈ જતા આ તો બધી વાર હોય વાર થાય ભાઈ જે તો એકણ જબર હે જબર હે ને હોવે અને અમિત ચઈ ગયો એ તો આમાં કઈ જોયો તો હવે તમે ચાલુ કરો તમે અમે બે વાર ઘર જોઈને આયા એવું ને હા એ બરાબર હવે બંધ થાઓ કોઈ ના ખબર ના પડી જો આપણે હવે હેડો હાલો ઠેલાવ લે ઓ ઠેલાવ આ ઠેલાવ વાળો એક કામ કરો બોલો તમે બે જાઓ અમે આવીએ પાછળ હારો અમે જીયાડો બરાબર? અને હરખું ચેક કરજો લે કમ્પ્લીટ ચેક કરશું ખાલી કરંટ હેલેટ તું લે બપુ આ બાઈક ખરાબ પડ્યા જો જોરદાર આમ તો ચાર બાઈક પડ્યા હે આ બાઈક રાતે વાત અમે કાઢી દેતા છીએ આપણે તો માગતા હેરાન થઈ ગયું અમે જાવ નહીં આવો આપણે કોઈ જોઈ નથી કોઈ વાઈન તો આપણે ટીમ ભેગા કરીને બેસીએ કાં ઓએ આ ટીમ ભેગી થઈ જાય હેડા તો કાઢ્યું છે આપણે હવે નહીં માગું આપણે કેમ ભેગી થઈ જઈએ છીએ એકન જતા રહીએ અરે કાકા માનતા થઈ ગયું